સુમુલની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર। સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી। કિલો ફેટે 120 રૂપિયા બોનસ આપવાની જાહેરાત સુરત સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી। પશુપાલકો માટે થઈ ધનવર્ષા। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને 400 કરોડ રૂપિયા બોનસ મળશે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે ભાવેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। સુમુલ ડેરી સાથે લગભગ 1200 થી વધારે સભ્ય મંડળીઓ સાથે 2.5 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે। સુમુલે એવલના વર્ષમાં કિલો ફેટે 120 રૂપિયા જેટલું ભાવફેર બોનસની જાહેરાત કરી છે। તે લગભગ 2.5 લાખ પશુપાલકોને 400 કરોડથી પણ વધારાની આમદની આ બોનસ થકી મળવાની છે। અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરકસભ વહીવટને કારણે શક્ય બન્યું છે। છેલ્લા 5 વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સુમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે।